નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ NMS પરીક્ષા 2025 જેનો તારીખ 22 ફેબ્રુઆરી 2025ના રોજ પેપર લેવડાવવાનું હતું. કેટેગરી એ એનો આપણે વિભાગ 1 આગળના વિડીયોમાં જોયો છે. આજે જોઈશું વિભાગ 2માં ગણિત વિભાગ, કુલ 30 પ્રશ્નો. પ્રશ્ન નંબર 91. અહીંયા એક પેટર્ન આપી છે, તેનો જવાબ આવશે એ 16. મિત્રો આ પેટર્ન સમજાવી છે કે નીચે આપ્યા છે 12, એક સાઈડ આપ્યા છે 14 અને એક સાઈડ આપ્યા છે 84. એટલે એવી પેટર્ન બને છે કે 12 છે ત્યાં 84 અને જે 14 આપ્યા એને ભાગ્યા 2 કરવાના. તો સાઈડમાં જે સંખ્યા આપી છે એના ભાગ્યા 2 કરીશું તો આપણે જવાબ મળી જશે. નંબર 92. અહીંયા ચોરસમાં 4 સંખ્યા આપી છે, તેનો પેટર્ન બને છે કે જે નીચે સંખ્યા આપી ઉપર જે બે સંખ્યા આપી એનો ગુણાકાર કે 4 8 તો નીચેનો જવાબ છે 9 × 63 અને તો 5 9 થશે 45. તો જવાબ આવશે સી. નંબર 93. જયમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બને? તો જવાબ આવશે બી, 12 ટુકડા બને. અહીંયા ભાગાકાર થશે. નંબર 94. 1/3 અને 1/3ની સરાસરી શોધો. જવાબ આવશે ડી, 5/12. નંબર 95. નીચેનામાં બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? જવાબ આવશે એ, 2 સેમી, 3 સેમી, 5 સેમી. નંબર 96. એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે, તો તેની વેચાણ કિંમત કેટલી થાય? જવાબ આવશે સી, 170 રૂપિયા. નંબર 97. આપેલી સમય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવતા જવાબ આવશે બી. નંબર 98. આપેલ આકૃતિમાં આકૃતિની ધાર, ફલક અને શિરોબિંદુની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? તો જવાબ આવશે બી, તેની ધાર આવશે 12, ફલક 6 અને શિરોબિંદુ 8. નંબર 99. આપેલ સંખ્યા અહીં એક સંખ્યા આપી છે, તો તેનો જવાબ આવશે, મિત્રો અહીંયા તમે જવાબ યોગ્ય આપ્યો નથી, કમેન્ટ બોક્સમાં તમે જવાબ આપી શકો છો. નંબર 100. એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 અંશ હોય તેને ખાલી જગ્યા કહે છે. જવાબ આવશે સી, નિયમિત ષટકોણ. નંબર 101. આપેલ માહિતીના આધારે ઉર્દૂ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? જવાબ આવશે ડી, 12.5. નંબર 102. 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? જવાબ આવશે બી, 900. નંબર 103. તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે, તેણે 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે, તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય? જવાબ આવશે સી, 2.1/4 અને ડી પણ 9/4. તો બંનેનો મતલબ એક જ થઈ જાય, એટલે આ બંને સાચા છે. 104. આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખો. જવાબ આવશે સી. 105. સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? જવાબ આવશે ડી. નંબર 106. x = -2 માટે પદાવલી 4(2x - 1 + 3x + 11ની કિંમત શોધો. તો મિત્રો આની આપણે કિંમત શોધતા જવાબ -15 આવે છે, જે વિકલ્પમાં આપેલ નથી, જેથી દરેક વિદ્યાર્થીને 1 માર્ક મળશે. 107. કઈ આકૃતિમાં અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકાય? જવાબ આવશે ડી, વર્તુળ. 108. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 અંશ હોય તો તેની કેટલી બાજુઓ હોય? જવાબ આવશે બી, 18 બાજુઓ હોય. 109. એક શાળામાં 740 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે, તો કેટલા વિદ્યાર્થીઓને આ ગોઠવણ કરવાની બહાર રાખવા પડશે? જવાબ આવશે સી, 15 વિદ્યાર્થીઓ. નંબર 110. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે કુલ 3000 રૂપિયા બાકી રહ્યા, તો તેનો પગાર કેટલો હશે? જવાબ આવશે મિત્રો 75% એટલે 3 ભાગની, તો કેટલાના 3 ભાગ વાપરીએ તો 3000 રહે, તો જવાબ આવશે ડી, 12000. નંબર 111. એક લંબઘનની લંબાઈ nm, પહોળાઈ mp² અને ઊંચાઈ m²n²p છે, તો તેનું ઘનફળ શોધો. તો જવાબ આવશે સી. 112. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો
તેનો જવાબ આવશે ડી 68. નંબર 113 વનસ્પતિ કોષનું માપ 0.0000 મીટર છે. તેને પ્રમાણિત સ્વરૂપે કેમ લખાય? તો તેનો જવાબ આવશે બી. નંબર 114 ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? જવાબ આવશે ડી 700. નંબર 115 સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો જવાબ આવશે સી. સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે એ વિધાન ખોટું છે. 116 એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. આ ગાડી 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તેનો જવાબ આવશે એ 44 કિમી. 117 નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? તો જવાબ આવશે એ 14. નંબર 118 એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દાણા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી થાય? તો જવાબ આવશે ડી 0. મિત્રો, કારણ કે થેલામાં લીલા રંગનો એક પણ દડો નથી એટલે. નંબર 119 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? જવાબ આવશે ડી 3:2. 120 સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? જવાબ આવશે બી. અંતઃયુગ્મકોણની પ્રત્યેક જોડ એકબીજાની કોટિકોણ હોય છે. તો મિત્રો, આ હતું ગણિત પેપરનું સોલ્યુશન. આવતા વિડીયોમાં આપણે વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન જોઈશું. થેન્ક યુ.